એક બાપા ઝવેરીની દુકાને ગયા, એકવી મોતી લઈને માળા કરાવો. એટલે ઝવેરીને કીધું ઈ કે ઝવેરી કાકા એક આ એકવી મોતીની માળા મને કરી દો ને. એટલે આમ બાપાએ મોતી જોયા ને, પણ દાદો ઝવેરીની નજર ચોંટી છે કે હા 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 આ મોતી આવ્યા ક્યાંથી, કેવા કિંમતી મોતી. એટલે ઈ તો એને ઓળખતો હોય ને, આપણને તો ખબર ન હોય. એટલે ઈ કે બાપા આ મોતી તમે લાવ્યા ક્યાંથી? કે ભાઈ મારી દીકરી અમેરિકા રહે છે, ત્યાંથી એને મોકલાવ્યા. એને કીધું બાપા તમે એકવી મોતીની માળા કરીને પહેરજો. એ કે ઉભા હું ગણી લઉં, આમાં જો એકાદી મોતી આખું પાછું હોય તો મારી પેઢી વેકું તો ન મેળ પડે. એની બુદ્ધિ બગડેલી ને તે ઈ મંડ્યો ગણવા, 1 2 3 4 એક ખિસ્સામાં નાખી દીધું. ઈ કે જો એકવી નથી તમારે ગણવા, ગણી જો 20 છે. ઈ કે પણ હું ઘરેથી ને એકવી ગણીને લાવ્યો છું, પણ કે આ તમારી સામે પડ્યા. બાપા મીડ્યા ગણવા, હા 1 2 3 4 બાપા એક ખિસ્સામાં નાખી દીધું. કે હા 20 છે. ઓગણી કરીને આપ્યા ને ઓલે હડફામ કાઢી નાખ્યું, નાખવું પડ્યું. ત્યાં આપણને એમ ઝવેરીના વખાણ કરું, બાપાના વખાણ કરવા. ઈ કે ભલે બેટા મારા ત્યાં લઈ લીધું, નો નાખતો. કોના વખાણ કરવા? એવું ન માનવું કે અભણ માણસ છે, ગામડાનો માણસ, એને ખબર ન પડે. ઈ બાપુ આપણો સોદો કરી નાખે, ખબર ન પડે. હા ભણેલા ને બાપુ સક્રિય નાખી દે.